ઈરાન યુએસ ડીલની આશાથી બજારમાં તેજી છતાં ઉપલા સ્તરેથી થોડું દબાણ. સેન્સેક્સ નિફ્ટી હજુ પણ 1% ઉપર, નિફ્ટી 23,350ને પાર. બેંક નિફ્ટી 56,000 તરફ આગળ. મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી. રિયલ્ટી અને ડિફેન્સ શેર્સમાં તેજી, બંને ઇન્ડેક્સ 2% વધ્યા. એમટીઆર ટેકના ડિફેન્સ શેર્સમાં લગભગ 11%નો ઉછાળો. બેન્કિંગ, ઓટો, એનબીએફસી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેમિકલ્સ પણ વધ્યા. આ બધા સેક્ટરમાં 1%થી વધુનો વધારો. યુબીએસ દ્વારા કવરેજ શરૂ થયા પછી મોતીલાલ ઓસવાલના શેરમાં લગભગ 5%ની તેજી. શેર ઉછળીને ફ્યુચર્સના ટોપ ગેઇનર બન્યો. બ્રોકરેજ દ્વારા 1150ના લક્ષ્ય સાથે ભાવ સાથે ખરીદીની સલાહ. અન્ય કેપિટલ માર્કેટના શેરોમાં પણ સારી તેજી. સોનામાં પાછી ચમક આવતા ગોલ્ડ ફાઇનાન્સ શેરોમાં તેજી. મુથુટ અને મણપ્પુરમ ફાઇનાન્સમાં 2% થી 3%નો વધારો. ચાંદીના ભાવ વધારાથી વેદાંતા, હિન્દુસ્તાન ઝિંકના શેરમાં લગભગ 3%નો થયો વધારો. ક્રૂડમાં ઘટાડાથી ઓએમસીઝમાં આવી તેજી. બીપીસીએલ, એચપીસીએલ 4થી 5% વધીને ફ્યુચર્સના ટોપ ગેઇનર. આઈઓસીમાં પણ તેજી. ઇન્ડિગો પણ લગભગ 4% વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર બન્યો.